નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, હવે શિયાળુ ઋતુના પાકોનું આયોજન કરવાનો સમય આવી ગયો છે, કારણ કે હવે અત્યારથી આપણે એના બિયારણ, ખાતરો, દવાઓ, એની ખેતી પદ્ધતિઓ જાણવી ખૂબ જરૂરી છે. અને મિત્રો, અવારનવાર હું આ યુટ્યુબના માધ્યમથી ઘણી બધી માહિતી આપતો હોઉં છું. પહેલાં મારી વાત શરૂ કરતા પહેલાં આપ સર્વે મિત્રોને હાથ જોડીને ખાસ વિનંતી છે કે હજી સુધી જો આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. એટલા માટે હું આગ્રહ આપને કરું છું કે અહીંથી મળતી માહિતી ટેકનિકલ જ્ઞાન સાથેની, સરકારશ્રીની, આપણી કૃષિ યુનિવર્સિટીઓ, આપણા સંશોધન કેન્દ્રોની ભલામણની માહિતી અહીંયા હું આપું છું. એટલે આપના માટે આ માહિતી ખૂબ સારી સાબિત થશે અને આ પ્રમાણે જો માહિતીનો ઉપયોગ કરશો તો આવતા દિવસોમાં તમારા ખર્ચની અંદર ઘટાડો થશે ને ઉત્પાદનની અંદર પણ ખૂબ સારી ફાયદો થશે. તો મિત્રો, આજે જે આપણે વિષયની વાત કરવી છે એ વિષય છે જીરું. તમને બધાને ખ્યાલ હશે કે જીરુંનો પાક ખૂબ અગત્યનો પાક આપણા માટે ગણાય. મરી મસાલા વર્ગની અંદર એને રાજા કહેવામાં આવે. આપણે જોઈએ છે કે રોજિંદા જીવનની અંદર જીરુંનો ઉપયોગ આપણે ડગલે ને પગલે થતો હોય છે. તો આ જીરુંના પાકની ખાસ કરીને ખાસિયતો એની થોડીક વાત કરવી છે. એના માટે કેવી જમીન, કેવી આબોહવા, કઈ પ્રકારની જાતો વાવવી જોઈએ, ક્યારે વાવેતર કરવું જોઈએ અને કેવા પ્રકારની બીજ માવજત વાવવી જોઈએ. એટલા માટે આ વિડીયોને અંત સુધી આપ જોજો, પૂરેપૂરો જોઈ માહિતી મેળવી અને એનો ઉપયોગ આપણે જીરુંના પાકની ખેતીમાં કરશો તો મને લાગે ઘણો બધો ફાયદો થશે. સૌપ્રથમ તો જીરું એક બીજ મસાલા વર્ગનો ખૂબ જ અગત્યનો અને વિદેશમાંથી આપણે હુંડિયામણ એટલે વિદેશી પૈસા રળી આપતો એક મહત્વનો પાક આપણા દેશ માટે ગણી શકાય. અને જીરું એ સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં એટલે કે ખાસ કરીને શિયાળુ ઋતુની અંદર આ થતો એક મહત્વનો પાક છે. અને જીરુંનો પાક અન્ય જે શિયાળુ ઋતુના પાકો થાય એની સરખામણીમાં ટૂંકા ગાળામાં, ઓછી મહેનતે અને ઓછા ખર્ચે વધુ વળતર આપતો આ પાક આપણે મિત્રો માની શકીએ. દુનિયાની અંદર ભારત જીરુંના ઉત્પાદનમાં, વપરાશમાં અને નિકાસમાં પ્રથમ નંબર, આખા વિશ્વની અંદર આપણો પ્રથમ નંબર મિત્રો છે. એટલે જ ભારતને બીજ મસાલાનું ઘર એટલે બીજ મસાલા પાકોનું ઘર કહેવામાં આવે છે. જીરુંનું વાવેતર ખાસ કરીને દેશમાં ગુજરાત, રાજસ્થાન અને રાજ્યના જે સૂકા અને અર્ધ સૂકા પ્રદેશો છે એની અંદર ખાસ કરીને કરવામાં આવે છે. જીરુંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિને લીધે જીરુંના ઉત્પાદનની સાથે આવક વધતા જીરુંની ખેતી ખાસ કરીને કરવાનો ખેડૂતોની અંદર એક ઉત્સાહ જાગ્યો. કારણ કે જીરુંના ગયા વર્ષે પણ મિત્રો ભાવ જોયા. છેલ્લા 2-3 વર્ષના આપ સર્વે કરો તો જીરુંની જે ખેતી છે એ દિવસે દિવસે વધતી જાય છે અને લોકો આ પાકને અપનાવે છે. પરંતુ સાથે સાથે આ પાક જોખમી પણ છે. ઘણી વખત વાતાવરણના પરિબળોમાં ફેરફાર થવાને લીધે આ પાક નિષ્ફળ પણ જાય છે. પણ સામે રિસ્કની સામે આની અંદર વળતર પણ ખૂબ મોટું છે. તેથી જ ખેડૂતો ખાસ કરીને જીરુંની ખેતી કરવા માંગતા હોય એ ખેડૂત મિત્રોએ જીરુંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિનો અભ્યાસ કરવો જોઈએ. એની બધી જ પદ્ધતિઓ જાણી જોઈ અને પછી જો આ પાકને અપનાવવામાં આવે તો ખૂબ સારા મિત્રો ફાયદા થઈ શકે. હવે મિત્રો, જીરુંના પાકની અંદર જમીન અને આબોહવા કેવી જોઈએ એની જો વાત કરીએ તો જીરુંના પાકને ખાસ કરીને સારી નિતારવાળી, રેતાળ અને ગોરાડુ જે જમીન છે અથવા તો સારા નિતારવાળી મધ્યમ કાળી જમીનની અંદર જીરુંનો પાક ખૂબ સારું ઉત્પાદન મિત્રો આપી શકે છે. ખાસ કરીને ક્ષારી જે જમીન હોય ત્યાં પણ આપણે જીરુંનો પાક સારી રીતે ઉગાડી શકીએ. મિત્રો, જીરુંના પાકને ખાસ કરીને ચોખ્ખું, ઝાકળમુક્ત, સૂકું અને ઠંડુ જે હવામાન છે એ પાકને ખૂબ અનુકૂળ આવે ને આવા વાતાવરણની અંદર પાક ખૂબ સારી રીતે ઉત્પાદન આપી શકે. હવે ખાસ કરીને વૃદ્ધિના તબક્કાથી દાણો ભેસવાની જે અવસ્થા છે એ દરમિયાન વાદળ વિનાનું ઠંડુ અને સૂકું હવામાન હોય તો પણ એ જીરુંના પાકની અંદર ખૂબ અગત્યનું કહી શકાય. જીરુંના પાકને ઊંડી ખેડની જરૂર નથી, એટલે દર વર્ષે કે સમયાંતરે એને ઊંડી ખેડ કરવાની જરૂર પડતી નથી. પરંતુ વર્ષની અંદર જો એકવાર ઊંડી ખેડ કરી દીધેલું હોય તો એના માટે પૂરતું છે. પરંતુ ઊંડી ખેડ કર્યા બાદ અથવા તો જીરુંનું પાકનું વાવેતર કરતા પહેલા કરબની આડી અને ઊભી 2 થી 3 ખેડ કરી સમાર મારી અને ખેતરને સમતલ બનાવી દેવું જોઈએ તો જીરુંનો પાક સારી રીતે આપણે લઈ શકીએ. સાંકડા અને નાના ક્યારા, ખાસ કરીને ઘણી વખત જગ્યાએ મોટા ક્યારા બનાવવામાં આવતા હોય જીરુંની અંદર તો એ પાક નિષ્ફળ જવાની શક્યતા હોય. એટલે સાંકડા અને ખાસ કરીને નાના ક્યારા બનાવવા જોઈએ. જીરુંના ખેતરની બાજુમાંથી સતત વહેતો જો પાણીનો ધોરિયો હોય એટલે પાણીનો ઢાળિયો હોય તો એની બાજુમાં ખાસ કરીને રાયડો, રજકો કે ઘઉંનું વાવેતર કરવું નહીં. ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ નથી હોતો જીરુંના પાકની બાજુમાં જ ઘઉંનું, કારણ કે ઘઉંને ઘણા બધા પિયતો જોતા હોય, ભેજ વધારે સંગ્રહ શક્તિ હોય, એટલા માટે આ નુકસાન થવાની શક્યતા રહે. તો આ એક કાળજી રાખીએ. હવે પાકની ફેરબદલી પણ જીરુંના પાક વાવતા પહેલા આપણે ધ્યાને લેવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને જુદા જુદા જે ખરીફ પાકોની અંદર વાવેતર કરતા હોય તો એની અંદર બાજરી, જુવાર, મકાઈ, તલ, મગ, ચોળી કે મગફળી પછી જો જીરુંની ખેતી કરવામાં આવે તો ખાસ કરીને ખૂબ આપણને માટે ફાયદાકારક રહેતું હોય. હવે ખાસ કરીને બીજની જે પસંદગી છે આ મુદ્દો ખૂબ અગત્યનો છે. ખેડૂત મિત્રો ભ્રામક પ્રચારોની અંદર આવી કે આ વેરાયટી લો, જીરુંનું 20 મણ ઉત્પાદન, 25 મણ ઉત્પાદન. મિત્રો, આવું જે ભ્રામક પ્રચારો છે એ અપનાવતા પહેલા થોડાક મુદ્દાઓ વિચારવા ખૂબ જરૂરી હોય છે.
ખાસ કરીને બીજની જે પસંદગી છે એના જનીનિક અને ભૌતિક શુદ્ધતાવાળું હોવું જોઈએ, સારી સ્ફુરણ શક્તિવાળું, શુદ્ધ અને પ્રમાણિત બિયારણ જ આપણે નફાકારકતા અને ઉત્પાદન આપી શકીએ. પ્રમાણિત બિયારણ જ ખરીદવાનો મિત્રો આગ્રહ રાખવો જોઈએ. અને આવા બિયારણો આપણે જ્યારે પણ ખરીદીએ તો 2-3 વર્ષ પછી ફેરબદલી એટલે કે બિયારણની ફેરબદલી કરી લેવી જોઈએ. જ્યારે પણ બિયારણ ખરીદીએ ત્યારે પાકા બિલ સાથે, લોટ નંબર સાથે, વેરાયટી, તમામ પ્રકારની માહિતીવાળું પાકું બિલ લઈને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ખાસ કરીને ખેડૂતોને જે સુધારેલી બિયારણની માંગ ઘણી વખત વધારે હોય છે અને છેલ્લામાં છેલ્લી જે ભલામણ જીરુના પાકની અંદર આપણા દ્વારા કરવામાં આવતી યુનિવર્સિટીઓ દ્વારા એની ખાસિયતો, એની જાણકારી મેળવી અને પછી જ બીજની મિત્રો આપણે પસંદગી કરવી જોઈએ. મિત્રો, જીરુના પાકની અંદર જો જાત પસંદગીની વાત કરીએ તો ઘણી બધી જાતો છે. ગુજરાત જીરુ 1, 2, 3, 4 અને 5 સુધીની. પરંતુ હું આજે તમને 2 જાતોની વધારે આના ઉપર ફોકસ કરીશ. આમ તો 3 જાતો ઘણી જગ્યાએ મોટા ભાગે વવાતી હોય. ગુજરાત જીરુ 2 જે ફોટોગ્રાફની અંદર પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું, એના કેરેક્ટર હું પણ તમને બતાવીશ. ગુજરાત જીરુ 4 નંબરની જાત અને ગુજરાત જીરુ 5 નંબરની જાત. સૌપ્રથમ તો આપણે ગુજરાત જીરુ 4 નંબરની જો વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત જીરુ જે 4 છે એ દાણાની સારી ગુણવત્તા ધરાવે, સુકારા રોગ સામે પ્રતિકારકતા છે અને વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે. એટલે મોટા ભાગના વિસ્તારની અંદર એવું કહેવાય છે કે જ્યાં જીરુનું વાવેતર થાય એમાં 90% વિસ્તાર કદાચ ગુજરાત જીરુ 4 નંબરની વેરાયટી એ કવર કરે છે. એટલે ગુજરાત જીરુ 4 ખૂબ સારું છે. મારી દ્રષ્ટિએ તમારે આ વાવેતર કરવું જોઈએ અને આનો અખતરા સ્વરૂપે પણ જે મિત્રો પહેલી વાર વાવેતર કરતા હોય એને વાવેતર કરવું જોઈએ. બીજી જે વેરાયટી છે ગુજરાત જીરુ 5, ખાસ કરીને સુકારા સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવે, વધુ ઉડનશીલ છે, તે એનું તેલ હોય છે અને વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે. પણ ગુજરાત 4 નંબરનું મારી દ્રષ્ટિએ વાવેતરના ઉપયોગ કરવો જોઈએ. હવે વાવણીનો સમય ખૂબ અગત્યનો છે, કારણ કે શિયાળુ પાકો માટે સમય છે એ ખૂબ અગત્યનો હોય છે. નવેમ્બરનું પ્રથમ પખવાડિયું એટલે કે 15 નવેમ્બર અને જ્યારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું જે તાપમાન છે, દિવસનું મહત્તમ ઉષ્ણ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ હોય ત્યારે જ મિત્રો વાવેતર કરવું જોઈએ. ફરી એક વખત સાંભળી લેજો, નવેમ્બરનું પ્રથમ પખવાડિયું એટલે કે 15 નવેમ્બર આજુબાજુ જ્યારે ઠંડીની શરૂઆત થઈ જાય અને દિવસનું જે મહત્તમ તાપમાન છે 30 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ હોય ત્યારે મિત્રો આપણે વાવેતર કરવું જોઈએ. હવે વાવણીની પદ્ધતિ અને બીજનું કેટલું પ્રમાણ રાખવું જોઈએ પણ અગત્યનું છે. કોઈ પણ પાકની જે ઉત્પાદકતા ઉપર ખાસ કરીને અસર કરતા પરિબળોમાં એકમ વિસ્તારમાં છોડની જે પૂરતી સંખ્યા છે એ ખૂબ અગત્યનું પરિબળ છે. અને છોડની સંખ્યા ઓછી હોય તો એની અસર સીધી જ ઉત્પાદન ઉપર થતી હોય અને છોડની સંખ્યા જો વધુ હોય તો એ છોડ છે એ જગ્યા, પાણી, ખાતર આ બધા સ્ત્રોતનો ઉપયોગ કરે એટલે પણ પાકને નબળો અને પાકને ઉત્પાદન ઉપર અસર કરતું હોય. હવે ખાસ કરીને એકમ વિસ્તારમાં છોડની જો વધુ સંખ્યાને કારણે રોગ જીવાતનો ફેલાવો પણ મિત્રો ઘણી વખત વધુ થતો હોય. એટલે મોટા ભાગના જે ખેડૂતોએ છાસની અંદર વાવણી કરવાને બદલે પૂંખીને વાવણી કરતા હોય એટલે કે છાંટીને કરતા હોય તો મારી ખાસ ભલામણ છે. અત્યારે ઓટોમેટિક ઓવણીનો સમય છે. હવે મિત્રો પૂંખીને વાવેતર કરવાને બદલે વાવેતર ઓટોમેટિક ઓવણીથી જ કરીએ, છાસની અંદર જ વાવણી કરીએ અને એનું પણ ખાસ કરીને આ કરવાને લીધે બિયારણ એકમ જે એક સરખું પ્રમાણ બિયારણનું પડશે, સરખી ઊંડાઈએ પડશે અને એના લીધે આપણે ઘણો બધો ફાયદો પણ થશે. અને ખાસ કરીને જ્યારે આ ખુલ્લામાં વાવણી કરવામાં આવે તો એને ઉપર પિયત આપીએ અને ખુલ્લા જે બી પાણી સાથે ઘણી બધું ઉપર પેડા હોય તણાઈ જાય, એક જગ્યાએ ભેગા થાય અને એનું ઉગાવવામાં પણ ઘણો બધો ફેર પડતો હોય. હવે આ જે છાંટીને કરીએ છીએ એની અંદર મેં કીધું એમ એક તો પાણી સાથે તણાઈ જાય, બીજું જ્યાં તણાઈ જાય ત્યાં ઘટ છોડવાની આવે, જ્યાં તણાઈને જે બીજ જાય છે ત્યાં ઘણી બધી છોડવા વધારે પ્રમાણમાં ઉગવાને લીધે પણ આપણે ઘણી બધી આડઅસર આના લીધે થતી હોય. એટલા માટે આપણે વાવેતર ઓટોમેટિક ઓવણીથી છાસની અંદર જ કરવું જોઈએ. તો મિત્રો ખાસ કરીને હું જે વાત કરતો હતો કે ઓટોમેટિક ઓવણીથી વાવેતર કરીએ અને આમ કરવાથી એકમ વિસ્તારમાં જે છોડની સંખ્યા પૂરતી જળવાઈ રહે અને ખાસ કરીને એક સરખો ઉગાવો મળે એ માટે બિયારણનો દર, હવે બિયારણ કેટલું વાવવું જોઈએ હું અહીંયા હેક્ટરે વાત કરું છું. 100 ગુઠાની અંદર 100 ગુઠાની અંદર ખાસ કરીને 10 થી 12 કિલોગ્રામ જીરુનું બિયારણ વાવવું જોઈએ. એટલે અંદાજિત વીઘા 16 ગુઠાનો વીઘો હોય તો 2 કિલો આસપાસ આપણે બિયારણની મિત્રો જરૂર પડતી હોય. આના કરતાં વધારે વાવતો હોય તો પણ નુકસાનકારક છે અને ઓછું વાવતો હોય તો એનો છોડની સંખ્યા ઘટવાને લીધે. એટલે ફરી એકવાર 1 હેક્ટરની અંદર જીરુનું બિયારણ 10 થી 12 કિલોગ્રામ પ્રતિ હેક્ટર 100 ગુઠાની અંદર વાવવું જોઈએ. અને ખાસ કરીને એનું અંતર છે, જ્યારે જીરુનું વાવેતર કરીએ ત્યારે જીરુના વાવેતરમાં 2 હાર વચ્ચે 30 સેન્ટીમીટરનું અંતર રાખીએ અને એનો જે દાણો છે 1 થી 2.5 સેન્ટીમીટરની ખાસ કરીને ઊંડાઈએ રહે એ રીતના આપણે આયોજન કરવું જોઈએ. એટલે 2 હાર વચ્ચે 30 સેન્ટીમીટરનું અંતર, એનો જે દાણો પડે 1 થી 1.5 સેન્ટીમીટર કે 2.5 સેન્ટીમીટર સુધી પડે તો આપણે એનો ઉગાવ પણ ખૂબ સારો મળે. હવે ક્યાંક ક્ષારીય જમીનો છે, થોડીક નબળી જમીનો છે, એની અંદર આપણે બિયારણનો દર થોડોક વધારવો પડશે અને એ બિયારણના દરની અંદર 1 હેક્ટરે 16 કિલોગ્રામ જીરુનું બિયારણ આપણે 100 ગુઠાની અંદર મિત્રો વાવવું હોય. મિત્રો
જીરુની જે પ્રાથમિક માહિતી છે, જીરુનું મહત્વ છે, જીરુનું કેવી પ્રકારની જમીન, આબોહવા, બિયારણ કયું વાવવું, એની જાતો, એના ગુણધર્મો, આ બધી જ માહિતીઓ મિત્રો આ ભાગની અંદર મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે જીરુનું વાવેતર કરતા ખેડૂતો માટે આ માહિતી ખૂબ ઉપયોગી થશે. આ માહિતી પ્રમાણે કમસે કમ આપ દર વર્ષે જે વાવતા એના થોડાક ભાગની અંદર આવો ખતરા સ્વરૂપે અપનાવશો તો ખૂબ મોટો ફાયદો થશે. મિત્રો આ બાબતની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નીચે નંબર સ્ક્રીન ઉપર છે. આ નંબરની અંદર સવારના 9 થી સાંજના 6 સુધીમાં કોન્ટેક્ટ કરી શકશો, વોટ્સએપ કરી શકશો, આપના પ્રતિભાવ પણ મિત્રો આપી શકશો. ફરી એક વખત હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. નવા જે વિડીયો આપને મળે છે વિડીયોના નોટિફિકેશન આપને આવશે. આ વિડીયો પૂરા જોઈ એને જો તમને ગમે તો એને લાઇક કરજો અને બીજા મિત્રોને પણ મૂકજો, એટલે મોટા વિસ્તારની અંદર લોકોને આપણે જાગૃત કરી શકીએ. આપણો હેતુ એવો છે ખેતીમાં ખર્ચ ઘટે, ખેતીની અંદર વૈજ્ઞાનિક અભિગમ સાથે આપણા જે કૃષિ યુનિવર્સિટીઓ, આપણા સંશોધન કેન્દ્રોની જે ભલામણો છે એને આપણે ઉપયોગ કરીને ખેડૂતોને સમૃદ્ધ કરી શકીએ. કોઈ ભ્રામક પ્રચારોમાં ના આવીએ, કોઈ એડવર્ટાઇઝમેન્ટમાં ના આવીએ અને એ રીતના આગળ વધી શકે એવી આશા સાથે અહીંયા મારી વાતને પૂરી કરું છું. ફરી એક નવા વિષય સાથે, નવી ટેકનિકલ માહિતી સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપશું. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.